गुजरात रेड एलर्ट रेड एलर्ट रेड एलर्ट। गुजरात ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ખુખાર બનીને ગુજરાત ઉપર મેઘ તાંડવ કરતી જોવા મળી છે। આજે સંપૂર્ણ ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળશે। મેઘરાજાની ધબધબાટી ગુજરાતમાં જોવા મળી છે। ગુજરાતની અંદર દરિયામાંથી આવી રહેલો તોફાની પવન સતત ગુજરાતની અંદર આંધી તૂફાન જેવો માહોલ લઈને આવી રહ્યો છે। આગામી ગુજરાતની અંદર 3 કલાકની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર ટકરાયેલું ડીપ ડિપ્રેશનનું સર્ક્યુલેશન હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર બનતો જોવા મળ્યો છે અને ગુજરાત ઉપર અનેક જિલ્લાઓની અંદર આ સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। આગામી કલાકોની અંદર ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ચેતી જજો। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર તીવ્ર ડેન્જર જાહેર કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર વિસ્તારો માટે ગુજરાત રાજ્યની અંદર ભયંકર ચેતવણી પણ દર્શાવી દેવામાં આવી રહી છે। હજી એક સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાઈને આગળ નથી વધી ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ, એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સતત પલટો આવતો જોવા મળ્યો છે। આમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોની ફરી એકવાર અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું રીતસરનું કોપાયમાન સ્વરૂપ જોવા મળશે અને ગુજરાતમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે અને અત્યારે ગુજરાતની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘાનો કાળો કહેર ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં પણ કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અતિ ભારે સિસ્ટમની અસરો અત્યારે ગુજરાત ઉપર વધતી જોવા મળી છે। કપાળ ઉપર લખીને તમામ લોકો ચેતી જજો। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતના ઠેર ઠેર ભાગોની અંદર 20 ઇંચથી પણ વધુ વરસાદ ગુજરાત રાજ્યમાં ખાબકતો જોવા મળી શકે છે। આંબાલાલ પટેલ દ્વારા માથું ફાડી નાખે તેવી ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનો ફરી એકવાર નવો રાઉન્ડ હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે। અત્યારે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય માટે ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તીવ્ર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખૂબ જ કપરી સ્થિતિ અત્યારે ગુજરાતમાં સર્જાયેલી જોવા મળી છે। ઠેર ઠેર વિસ્તારોની અંદર પૂર આવેલું પણ ગુજરાતમાં જોવા મળ્યું છે। નદી નાળા અને રોડ રસ્તા ઉપર ગુજરાતની અંદર પાણીનો ગરકાવ થતો જોવા મળ્યો છે અને 2 થી લઈને 3 ફૂટ સુધીની અંદર ગુજરાતની અંદર રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું જોવા મળ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળશે અને આજથી લઈને આગામી 2 થી 3 દિવસ સુધી કચ્છના પંથકોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી
ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને 30 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર સારો વરસાદ જોવા મળશે, જે બાદ ધીમે ધીમે ગુજરાતની અંદર 30 તારીખ પછી વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે. 3 દિવસ બાદ વર્તમાન વરસાદીય સિસ્ટમ જે અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી છે, જે ધીમી ગતિએ આગળ વધીને પાકિસ્તાન તરફ ફંડોવાતી જોવા મળશે, જેના કારણે પાકિસ્તાનના વિસ્તારોની અંદર આગામી 3 દિવસ પછી ફરી એકવાર ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને પાકિસ્તાનના વિસ્તારોની અંદર 3 દિવસ બાદ રીતસરનું ખેદાન મેદાન થતું જોવા મળશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમને જોતા આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ પુષ્કળ પૂર આવવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર આજે સૌથી વધારે વરસાદને લઈને કચ્છના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જો કે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમ અત્યારે ટકરાયેલી છે, જેને જોતા ગુજરાત ઉપર હજી પણ 2 દિવસ સુધી સિસ્ટમનું જોર જોવા મળશે અને જે બાદ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર નબળી પડતી જોવા મળી શકે છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ઉપર કહેવામાં આવ્યું છે કે અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોના ઝુંડની વચ્ચે વીજળી ગુજરાત ઉપર થનગનાટ કરતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ દર્શાવતી જોવા મળી શકે છે. ભારેથી લઈને અતિ ભયંકર અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે ને જેને જોતા આસપાસથી લઈને 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં 20 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્ય ઉપર ટકરાયેલા ડીપ ડિપ્રેશન વાળા તીવ્ર મજબૂત સિસ્ટમના કારણે ગુજરાત ઉપર સતત ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમની અતિ ભયંકર અસરો આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને કચ્છના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી છે અને અતિ ભારે વરસાદના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર નુકસાનનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રીતસરનું ડૂબ્યું હોય તેમ આજે ભયંકર તોફાન સાથે ગુજરાતમાં મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવવામાં આવે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને સતત કચ્છના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અત્યારે વધતા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારાની વચ્ચે નળિયા લખપતના વિસ્તારોની અંદર, માંડવીના દરિયાકાંઠાની વિસ્તારોની અંદર તો ભયંકર તોફાન આવીને તૂટી પડ્યું હોય તેમ અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. ગાંધીધામનો વિસ્તાર, રાપરના પંથકોની અંદર, ખાવડના વિસ્તારોની અંદર અને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનીને કચ્છ ઉપર આભ ફાટ્યું હોય તેમ અત્યારે અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળી રહ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય તેમ કચ્છની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાનની અતિ ભયંકર અસરો જોવા મળી છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અતિ ભયંકર અસરોને જોતા અત્યારે ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવો જોવા મળ્યા છે ને જેમાં પણ આગામી કલાકની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયાના વિસ્તારની અંદર, જામનગર પોરબંદરના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોમાં મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બનીને ભારે ગુસ્સો ઠાલવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન ખાતા
દ્વારા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રેડ એલર્ટના પગલે આજે દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, રાજકોટના જિલ્લાની અંદર ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તારોની અંદર, જૂનાગઢના પંથકની અંદર વેરાવળનો વિસ્તાર, ઉનાના વિસ્તાર, મહુવા, અલંગ, ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર, ગીર સોમનાથના જિલ્લાની અંદર, બોટાદના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે મોરબીના વિસ્તારોમાં ભયંકર આભ ફાટતું જોવા મળશે. પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘરાજાની સવારી આવીને ધબધબાટી બોલાવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં કાળા વાદળોની વચ્ચે ગુજરાત રીતસરનું આજે પાણી થતું જોવા મળી શકે છે. ગુજરાત રાજ્ય ઉપર 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાની આગાહી પણ રાજ્યના ઠેર ઠેર વિસ્તારો માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે અને કચ્છના વિસ્તારોથી એક સિસ્ટમનો પટ્ટો સંપૂર્ણ ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે. આમ સ્ટ્રફ લાઇન મજબૂત બનતી હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાના એંધાણો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે કાળરૂપી વાદળ ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર અતિ ભયંકર જોર માટે વાદળો તૈયાર બેઠા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે મધ્યમથી ભારે વરસાદ ખાબકતો જોવા મળશે, જેમાં વલસાડના જિલ્લાની અંદર, સુરતના વિસ્તારોની અંદર, વ્યારા, આહવાના વિસ્તારની અંદર, ડાંગ, નવસારી, તાપીના વિસ્તારોની અંદર, સાથે સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી છે અને ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તારની અંદર, ખંભાતના વિસ્તારો, લુણાવાડા, ગોધરા, બોડેલીનો વિસ્તાર, વડોદરાના જિલ્લાની અંદર, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ઘોર અંધકાર સાથે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આમ ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ જો મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિથી પવનોની ઝડપો વધતી જોવા મળી છે, જેમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાની સાથે થરાદના વિસ્તારોની અંદર અને વિરમગામના વિસ્તારોમાં સિસ્ટમનું અતિ ભયંકર દબાણ અત્યારે મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના પગલે બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો જિલ્લો, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આજ સાંજ પહેલા ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.